ખ્રિસ્તમાં પ્રિય વાલા ભાઈ બહેનો, આ સાંજની શુક્રવારની કોટેજ મિટિંગમાં આગેવાની આપવાની તક મને પ્રાપ્ત થઈ છે, ત્યારે ત્રિએક ઈશ્વરનો, માન્ય બિશપ સાહેબનો, માન્ય રેડિંગ સાહેબનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આવો મિત્રો, આ સાંજની શુક્રવારની કોટેજ મિટિંગની શરૂઆત કરતાં પહેલાં પ્રભુનું વચન આપણને આજના ભજનમાં જોડાવા માટે આ પ્રમાણે આહ્વાન અને ઉત્તેજન પડકાર આપે છે. રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. એમ કહેતા હજારો ને લાખો દૂતો તમારા આંગણામાં, તમારી હાજરીમાં સ્તવન કરતા થાકતા નથી. એવા મોટા ને પરાક્રમી દેવ, તમારું સ્તવન કરવામાં અમે પણ અમારા સૂર મિલાવીએ છીએ. ઓ જીવતા ને જાગતા પરમેશ્વર, આકાશ તો તમારું રાજ્યસન, પૃથ્વી તમારું પાયાસન. એવા આકાશ અને પૃથ્વીના ધણી છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા, આદિ તથા અંત, સદા સર્વકાળ ટકનાર, સદા સર્વકાળ જીવતા દેવ, કદી પરિવર્તન ન પામનાર, કદી શરૂઆતને કદી અંતને, એવા સદા સર્વકાળ જીવન ઈશ્વર છો. એ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓ પ્રભુ, તમે સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વર છો. ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવા ને એવા રહેવાના છો. તમે એવા પ્રકાશ સ્વરો છો, તમારા ચાલવાથી પણ છાયો પડતો નથી, એવા અવિકારી ઈશ્વર છો. એ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે આ તમારા મોટા અને ગૌરવી નામનું ભજન કરવા માટે, તમારી સમક્ષતામાં હાજર થવાના માટે, તમારી આગળ તમારી વાણી સાંભળવા માટે, તમારો આશીર્વાદ પામવા, તમારી સાથે સમાધાન કરવા, તમને પામવા અને તમારા દર્શન કરવા અમે તમારી સમક્ષ નમ્યા છે. ત્યારે ઓ પ્રભુ, તમે અમારા ભટકતા વિચારો, ભટકતી ચક્ષુઓ, ભટકતા મનોને, આયોજનોને ખ્રિસ્ત ઈસુના નામમાં કેન્દ્રિત કરો. અમે તન મન ધનથી, પ્રભુ અમે આત્માથી ને સત્યતાથી તમારું ભજન કરીએ માટે પવિત્રતાની શોભા ધારણ કરવા માટે કૃપા આપો. આમ સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઓનલાઈન કોટેજ મિટિંગ જેટલા જોડાય પ્રત્યેકને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. આજના સમગ્ર કોટેજ મિટિંગનું સુકાન તમારા હાથમાં સોંપીએ છીએ. તમે અમારા આગેવાન દોરનાર ગેટા બાળક બનો. બોલનાર સાંભળવા પ્રત્યેક ઉપર તમે અમને સહાય અને મદદ મોકલો. પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ઈશ્વર સ્તુતિના અર્થે ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે. આપણે સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન. રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. ઈશ્વર છે મહાગૌરવાન, સહુ ભૂતણો તે ભૂત, સહુ દેવોથી તે
શક્તિમાન તેના ગુણ છે અનૂપ, તેના ગુણ છે અનૂપ. તેના હાથમાં જગના ઊંડાણ, તેનો તે છે સૃજના. ગિરી શિખરો તેના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે પાલનહાર. સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ. કોરી ભોંય પર જન વસાવ્યા, તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ. આવો શિષનામી ભજીએ, ઈશ્વર કરતાની પાસ. તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ, ને તેના ઘેટા ખાસ. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પવિત્ર પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, ફરી એકવાર તમારી સમક્ષતામાં આવવાની અમને તક આપી પ્રભુ, અમને જીવતા રાખ્યા પ્રભુ, ને આજની સાંજની કોટેજ મિટિંગનો લાવો તમે અમને આપ્યો, આજનું અમને વચન આપ્યું, એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે અમને તમારી પ્રતિમા પ્રમાણે બનાવીને તમે અમને આશીર્વદિત કર્યા, એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા આદિ માત પિતાની થકી અમને પ્રભુ પાપનો વારસો મળ્યો, અમે પણ અમારી માના ગર્ભમાં પાપી અવસ્થામાં ગર્ભ ધર્યો, પાપી અવસ્થામાં અમે જન્મ્યા, ને પ્રભુ અમે પાપી હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પાપના મરણમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં જીવતા કર્યા, અમને નવું અને ભરપૂર જીવન આપવામાં આવ્યું, અમને અમારા પાપોની માફી આપવામાં આવી, અમને શુદ્ધ કરવામાં આવ્યા, અમને નવું અને ભરપૂર જીવન આપવામાં આવ્યું, એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે આભારી છીએ કે તમે અમને ગેટાની માફક અમે ખોવાઈ ગયા હતા, ભટકી ગયા હતા, ત્યારે અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી શોધ કરવામાં આવી. હા પ્રભુ, અમે પાપમાં દરિયારૂપી સાગરમાં ડૂબતા હતા, જેમ પિત્તરને હાથ આપીને બચાવ્યો તેમ તમે અમારો હાથ પકડીને અમને બચાવ્યા અને અમને તમારામાં સ્થિર કર્યા, તમારા ખડક ઉપર અમને ગોઠવ્યા અને અમને જીવતા રાખ્યા. તમારી કૃપા, દયા અને ભલાઈ અમારા માટે વહેતી રાખી, એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે તમારા વિનાના પારકા હતા, વચન વિનાના હતા, જીવન વિનાના હતા, તમારા શત્રુ હતા, વધસ્તંભના શત્રુ હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા ઘેટા પાડક બનીને અમને પ્રભુ જગતમાંથી ખેંચી કાઢ્યા, પાપમાંથી ખેંચી કાઢ્યા, નર્કમાંથી, ચીકણા કાદવમાંથી, નાશના ખડામાંથી ખેંચી કાઢ્યા. તેમનામાં અમને નવું જીવન આપીને પ્રભુ તમે અમને તમારામાં સામેલ કર્યા, તમારા દીકરા દીકરી બનાવ્યા, અજવાળા અને મીઠા સમાનો દરજ્જો આપીને તમે અમને તમારામાં નવું જીવન આપ્યું. એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ, અમે આભારી છીએ કે પ્રભુ આ દુનિયામાં અમારા માટે કોઈ મરવા તૈયાર નહોતું, અમારા પાપને માટે કોઈ બલિદાન થવા માટે નહોતું. એવા સમયમાં તમે અમારા પાપ માટે કાલવરના વધસ્તંભ પર જડાયા, તમે પ્રભુ તમારો પ્રાણ અમારા માટે આપ્યો, મરણ પામ્યા, કબરમાં ગયા, ત્રીજે સજીવન થયા. એમ પ્રભુ પુનરુત્થાનમાં તમે અમને ખાતરી આપી. આજે અમે જો કે મરી જઈએ તો પણ ફરી પાછા જીવતા થવાના છે, કેમ કે તમે અમને પુનરુત્થાનની આશા અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ખ્રિસ્તમાં આપી. આ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે અમને આ પૃથ્વી ઉપર એકલા મૂક્યા નથી, પણ સંબોધક પવિત્ર આત્મા થકી રોજ રોજ અમારી સાથે વાણી વ્યવહાર કરો છો, સંગત આપો છો, બચાવો છો. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ.
આ પ્રભુ પૃથ્વી પરનું જીવન પૂરું થયા પછી અમારે ક્યાં જવું એનો પ્રશ્ન પણ તમે દૂર કર્યો. તમે કહ્યું છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું, એ ફરી પાછો હું આવીશ ત્યારે તમને હું લઈ જઈશ. હું જ્યાં રહું છું ત્યાં તમને હું લઈ જઈશ. પ્રભુ તમે અમને તમારા સનાતન ઘરમાં લઈ જવાના છો. તમારા હાથે બનાવેલા ઘરમાં આકાશની નાગરિકતા તમે અમને આપવાના છો. સ્વર્ગીય સ્થાનોમાં અમને લઈ જવાના છો, ત્યાં રાખવાના છો, સાથે રહેવાના છો. એ માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પૃથ્વી પર અમારી જીવન યાત્રા પૂરી થાય ત્યાં સુધી તો તમે અમને દ્રશ્ય મંડળી આપી છે. મંડળીમાં પ્રભુ સંતો ભક્તો આપ્યા છે, પ્રભુ મંદિરો આપ્યા છે, વચનો આપ્યા છે, જુદી જુદી મંડળીની પાંખો આપી છે, સેવકોની સેવિકાઓ આપ્યા છે, સગડા વાના આપ્યા છે, કૃપાદાનો તાલંતો આપ્યા છે, આશીર્વાદો આપ્યા છે, આત્મિક દૈહિક આશીર્વાદો આપ્યા છે. બધાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, કુટુંબ, કબીલો, બાળ બચ્ચા, ડોડા, ખેતીવાડી, નોકરી, રોજગાર તમે અમારા જીવનમાં આપ્યા છે એ માટે આભાર માનીએ છીએ. જન્મથી ત્યાર સુધી અમારા જીવનોની અંદર, સેવાઓની અંદર, કામ ધંધાના અંદર, અમારા કુટુંબની અંદર, બાળકોના જીવનની અંદર ઘણા બધા સંકટો, તોફાનો, મુશ્કેલીઓ બધા જ આવ્યા પ્રભુ. વાલાઓનો વિયોગ પણ આવ્યો પ્રભુ. મોટી મહામારીઓનો પણ સામનો કરવો પડ્યો. આ બધા સંજોગોમાં તમે અમારા આગેવાન, દોરનાર ને ગેટા પાળક બન્યા. તમે અમને સુખરૂપ રાખ્યા. તમે અમને બચાવી લીધા. અમને સહન શક્તિ આપી. અમારા આંખોમાંથી આંસુ લૂછી નાખ્યા. અમારા હૈયાની વેદના તમે દૂર કરી. અમારી શરીરોમાં તમે તાજગીને તંદુરસ્તીનો આત્મા રેડ્યો. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમારા જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ખરેખર પ્રભુ અમે તમારો ત્યાગ કર્યો છે, તમારા વચનોનો ત્યાગ કર્યો છે, તમારી મંડળીનો ત્યાગ કર્યો છે, સંગતનો ત્યાગ કર્યો છે. જે આશીર્વાદ આપીએ એ આશીર્વાદ અમે જગતમાં જે દુરુપયોગ કર્યો છે, તમારી વિરુદ્ધ બંધ પુકાર્યું છે, તમારી વિરુદ્ધ ગયા છે. પ્રભુ અમે જગતમાં ખોવાઈ ગયા, ભટકી ગયા છે. આવા અમે બન્યા છે પ્રભુ. અમારા વાણી, વર્તન, વિચાર, વલણ દ્વારા ચોક્કસ અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. સંતો, ભક્તો અને મંડળી અને વચન વિરુદ્ધ અમે પાપ કર્યું છે. પ્રભુ પડે અમે અમારા પાપો અપરાધોની તમારી આગળ કબૂલ કરીએ છીએ. તમારા સગળ પાપ માફ કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. આ અમારી આ ભાળ સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે વાંચન કરીશું. નવા કરારમાં લુકને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 1 થી 10 વચનમાં આપણે જોડાઈશું. પ્રભુના વચનો આપણને આ પ્રમાણે કહેવા માંગે છે. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કપરનહૂમ આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો. તે તેના ઘરથી વેગળો નહોતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાય મિત્રોને મોકલીને તેને કહેવડાવ્યું કે પ્રભુ, તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં. પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાઈઓ છે. એકને કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું કે આવ અને તે આવે છે, ને મારા ચાકરને કહું છું કે આ કર ને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો ને પાછા ફરીને તેની પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેરે આવ્યા ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો. આ પ્રભુનું વચન છે. વાંચેલા વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે. આમેન. આપણે ગીતમાં
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પવિત્ર અને પ્રેમાળીશ્વર પિતા, તમારા શિષ્યો પોકારી પોકારીને કહે છે અનંત જીવનની વાતો તો તમારી પાસે છે, અમે કોની પાસે જઈએ? પ્રભુ, અમારા સઘળા પ્રશ્નોનું સમાધાન, અમારી સઘળી માંદગીનું સાજાપણું, અમારા જીવનનો સઘળો આધાર તમારી પાસે છે. પ્રભુ, અમે કોની પાસે જઈએ? પ્રભુ, આપણે અમે તમારી પાસે આવ્યા છે. અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, આપ જેઓ આજે આ ઓનલાઈન કોટેજ મિટિંગમાં પોતાનો કિંમતી સમય કાઢીને તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ રાખીને જોડાયા છે, ભજનમાં જોડાયા છે, તમારા વચનો સાંભળવા માટે જોડાયા છે, પોતાની જાતોને તૈયાર કરવા માટે જોડાયા છે, એવા અમારા વાલાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, તેઓની સર્વ ચિંતા, પ્રશ્નો, મૂંઝવણો તમે લઈ લેજો. તેમની સર્વ પરિસ્થિતિઓને તમે આશીર્વાદિત કરજો. કોઈ માંદગી, પીડા, દર્દનો અનુભવ કરી રહ્યા છે, ઈસુ નાઝરીના નામમાં તમે સાજા કરજો. એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. તમારા ભયમાં, પ્રેમમાં તેઓને સ્થિર કરજો. તેમની દૈહિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક જરૂરિયાતો પૂરી પાડજો. એવી પ્રાર્થના અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ નાનાથી જુવાન સુધી જો પ્રભુ અભ્યાસ કરે છે, જો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, જો ઘરે રહીને અભ્યાસ કરે છે, જો ઓનલાઈન અભ્યાસ કરે છે, એવા પ્રત્યેકને માટે પ્રાર્થીએ છીએ. તેઓના અભ્યાસને આશીર્વાદિત કરો. સમજવા માટે, લખવા માટે, યાદ રાખવા માટે તમારી કૃપા આપો. તેમની પરીક્ષાઓને પણ પુષ્કળ આશીર્વાદિતને સફળ કરો ને તેમના અભ્યાસમાં તેઓ પારંગત થાય, સફળ થાય, પાસ થાય, સારા માર્ક્સ મેળવે, તેઓ આગળ વધે અને પ્રભુ ભવિષ્યમાં તેઓ પણ નોકરી રોજગારનો આશીર્વાદ પામે. તેઓ કુટુંબ, સમાજ, મંડળી માટે, દેશને માટે સારા એવા આગેવાન, વપરાવનારા, ખર્ચાઈ જનારા લોકો બને, આગેવાનો બને, બાળકો બને, એવી પ્રાર્થના તેઓના હકમાં અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ, અમારી પ્રાર્થના છે જેઓ પ્રભુ લગ્ન ગ્રંથિથી જોડાવાના છે, જે જુવાન મિત્રો લગ્નની પાત્રની શોધમાં છે, એવા જુવાન વાળાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, લગ્નની તૈયારીઓ કરવાને માટે, એકબીજા પ્રત્યે વિશ્વાસ દાખવાને માટે, એકબીજા પ્રત્યે પ્રભુ નિખાલસ બનીને, વફાદાર બનીને, ગંભીરતાપૂર્વક પવિત્ર હાલતમાં એકબીજાની સાથેનો કરાર, પવિત્ર કોલ કરાર કરીને આ જીવન જોડે રહેવાની કરાર કરીને કુટુંબ બાંધે એવી કૃપા તેઓને પૂરી પાડો. જ્યાં કંઈ તેઓ તૈયારી કરતા હોય તેમાં દોરવણી પૂરી પાડજો. જેઓ પ્રભુ પાત્રની શોધમાં છે, નોકરીની શોધમાં છે, તેઓને પ્રભુ તમે નોકરી પૂરી પાડો, પાત્રો પૂરા પાડો, દોરો, ચલાવો, મદદ કરો, એવી પ્રાર્થના જુવાન પેઢી માટે અમે પ્રાર્થીએ છીએ. જે વાલાઓ કુટુંબ, સમાજ, મંડળીના અમારે દેશ અને ડાયોસિસ લેવલે આગેવાને આપી રહ્યા છે, મહાન સંતો, ભક્તો છે, પ્રભુ આગેવાનો છે, લીડરો છે, ધર્મસેવકો છે, માન્ય બિશપ સાહેબ છે, એમની સાથે આખી બોડી છે, બધાના માટે પ્રાર્થના કરીએ છીએ. સર્વને તમારા ભયમાં અને પ્રેમમાં સેવા કરવા માટે, તમારી સાથે સંબંધમાં રહેવાને માટે તમારી કૃપા આપો, તંદુરસ્તી આપો, એવી સૌને આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. દેશને માટે, એ દેશમાં સંચાલન કરતા એવા રાજકીય નાના મોટા નેતાઓથી માંડીને મોટા સુધીના નેતાઓને માટે તમે એમની સેવા, તેમની રાજકીય સેવા આશીર્વાદિત કરો. તેમની આ સેવાને, દેશની સંભાળ અને ચાકરી દ્વારા દરેક લોકોને ન્યાય મળે, દરેક લોકોની જરૂરતો પૂરી પાડે, દરેક લોકોને સાથે યોગ્ય વ્યવહાર થાય, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ, અમે પ્રાર્થીએ છીએ મંડળી, કુટુંબ, સમાજ, દેશમાં, હોસ્પિટલ, ઘરોમાં, રસ્તામાં, ફાટફૂટમાં જેઓ માંદા છે, ભૂખ્યા છે, લાચાર છે, પીડિત છે, દુઃખી છે, વિધવા, અનાથો છે, નિરાધાર છે, દાખલ કરેલા છે, લાંબી ટૂંકી માંદગીમાં છે, આ બધા જ પ્રશ્નોવાળી વ્યક્તિઓને તમારી પાસે લાવીએ છીએ. તેમની સેવા કરતા દરેક ડૉક્ટરો, નર્સો અને ઘરના કુટુંબીજનોને પણ તમારી પાસે લાવીએ છીએ. બધાને તાજગી આપો, તંદુરસ્તી આપો, સાજાપણું આપો, સર્વ જરૂરિયાતો પૂરી પાડો, હિંમત, બળ આપો, તેમના પાપ માફ કરો, બીમારીઓ દૂર કરો, તમારા મહિમાના સુવાર્તાના પાત્રો બનાવો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. આજે પ્રભુ સૌ અમે સાથે મળીને તમારા વચનોનું મનન કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમારા વચનો સમજાવવા અને સમજવા
બોલનાર અને સાંભળનારની પર કૃપા કરો. જ્ઞાન ડાપણ આપો, અર્થીકરણ પ્રકટીકરણ કરો, ભણેલાની જીભ આપો, મહસ્ત હૃદય આપો, એવી પ્રાર્થના કરીશ. આજનું વચન અમારા માટે નવો પડકાર, નવું અજવાળું, નવું સામર્થ્ય, નવું બળ લઈને આવે, નવો વિકાસ લઈને આવે, નવી દ્રષ્ટિ લઈને આવે, એવું તમે થવા દો. ફરી એકવાર પ્રભુ બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો, પામો મુક્તિ કરી, આનંદથી ભરપૂર થાઓ. પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. પાપ રહિત પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. શાપિત થયો થંભ ઉપર તે, જલ્દી આવો, જલ્દી આવો. માથે કાંટાનો, સહયો મુખ પર તુચ્છકાર થૂકનો. પહેરી મુગટ માથે કાંટાનો, સહયો મુખ પર તુચ્છકાર થૂકનો. દીધો ખંભ પર પ્રાણ પોતાનો, જલ્દી આવો, જલ્દી આવો. પરથે તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. અંધ પરથે તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પાડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. ખોવાયેલાને શોધવા, લોહી વેવડાવ્યું તુજને તારવા.
तुझ खोवाયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા વાણી પાળકની આજ સાંભળવા જલ્દી આવો જલ્દી આવો प्रगट कराया सुनिया वो प्यारा सुपास प्रेमी आवाज प्रगट कराया सुनिया वो प्यारा सुपास दिन આજે છે કૃપાનો જલ્દી આવો જલ્દી આવો પામો મુક્તિ ખરી આનંદથી ભરપૂર થાઓ પ્રેમથી શું બોલાવે જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વ કોઈને આ સાતની કોટેજ મિટિંગમાં વચ્ચેની વહેંચણીમાં હું આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. મારી આપ સર્વ કોઈને માટે પ્રાર્થના આશા અને શુભેચ્છા છે કે આજના વચન દ્વારા પ્રભુ આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરો. આજનો વિષય છે સુબેદારનું જીવન. લુકને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 1 થી 10 વચનની અંદર સુબેદારના જીવન સંબંધી લખવામાં આવ્યું છે. સુબેદાર એ સિપાહીઓનો ઉપરી છે, સિપાહીઓનો આગેવાન છે. તે યહૂદી પણ નથી અને ઇસરાયેલી પણ નથી, એવો એક વિદેશી માણસ હોય એમ લાગે છે. આ સુબેદારના જીવનમાંથી આપણે કેટલીક બાબતો સાથે મળીને શીખવા માંગીએ છીએ. સુબેદારનું જીવન, તેમાં પ્રથમ બાબત છે સુબેદારનું જીવન એ સાક્ષીરૂપ હતું. લુકને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 3 અને 4 કલમ હું વાંચીશ. ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે, ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તો આટલું કરે તેને યોગ્ય છે, કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. અહીંયા યહૂદી આગેવાનો કે જે એના સંપર્કમાં છે, એ યહૂદી આગેવાનો આ સુબેદારના જીવનની સાક્ષી આપે છે કે એ આ પોતાના ખર્ચે આપણું સભાસ્થાન બનાવી આપ્યું છે અને આપણા લોકોને પ્રેમ કરે છે. એવી સાક્ષી એ તેના સંપર્કમાં રહેલા યહૂદી આગેવાનો આપે છે. ત્યાર પછી 8મી કલમથી આગળ આપણે વાંચીએ છીએ ત્યારે 9મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સુબેદારની સાક્ષી આપે છે અને એમ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની આસપાસ ઊભેલા લોકોને, શિષ્યોને, તેની પાછળ ચાલનારા લોકોને, તેનું સાંભળનારા લોકોને એમ કહે છે, હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. આ સુબેદારનું જીવન સાક્ષીરૂપ છે. એની સાક્ષી એ યહૂદી વડીલો આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તેની સાક્ષી આપે છે. ભલા મિત્રો, આ સુબેદારનું જીવન ચાકરને માટે, સિપાહીઓને માટે, યહૂદી વડીલોને માટે
એની આસપાસ રહેતા લોકોને માટે, જ્યાં કંઈ નોકરી કરે છે, જ્યાં કંઈ રહે છે, બધાને માટે એનું જીવન એ સાક્ષીરૂપ જીવન છે. તેનું જીવન એ નમ્રરૂપ જીવન છે. તેનું જીવન એક પ્રેરણારૂપ જીવન છે. બીજાના માટે પડકારનું જીવન છે. બીજાના માટે મદદરૂપ બનનારું જીવન છે. બીજાના માટે આભાર સુધી કરવાનું જીવન જોવા મળે છે. એવું સુંદર એનું સાક્ષીરૂપ જીવન છે. વડીલો સાક્ષી આપે છે, ઈસુ ખ્રિસ્ત પણ સાક્ષી આપે છે. પ્રિય મિત્રો, પ્રથમની મંડળીના લોકો સુવાર્તાના કારણે જે સતાવણી થઈ, જેના કારણે તેઓ જુદા જુદા પ્રાંતમાં, જુદા જુદા નગરોમાં, શહેરોમાં તેઓ વિખરાઈ ગયા, ને તેઓ જ્યાં ગયા ત્યાં એ ખ્રિસ્તમય પોતાનું જે જીવન હતું એ જીવનરૂપી સાક્ષીરૂપી ઘણા બધા ઉપર અસર પાડી, અને જ્યાં ગયા ત્યાં ખ્રિસ્તને નામે ઓળખાયા, ને ખ્રિસ્તને નામે સુવાર્તા પ્રગટ થઈ, ને ઘણાને પ્રભુ સુધી લઈ આવનારા તેઓ બન્યા. આમ એ સુબેદારનું જીવન સાક્ષીરૂપ, પ્રથમની મંડળીના લોકોનું પણ જીવન સાક્ષીરૂપ હતું. આજે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓળખ છે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ. શું આપણું જીવન આપણે જ્યાં રહીએ છીએ ત્યાં, આપણા કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં, નોકરીના સ્થળે, સેવાના સ્થળે, અભ્યાસના સ્થળે, કોઈ પણ બિઝનેસના સ્થળે શું આપણું જીવન સાક્ષીરૂપ છે? જેમ સુબેદારને માટે યહૂદી લોકોએ સાક્ષી આપી, તેમ આપણા માટે કોઈ સાક્ષી આપી શકે? આપણું જીવન આજે કેવું છે? તમે આત્મતપાસ કરો. શું આપણું જીવન સુબેદારની જેમ અંગત અને જાહેર જીવન શું બીજાના માટે સાક્ષીરૂપ છે, પ્રેરણારૂપ છે? તે તમે આત્મતપાસ કરો. સુબેદારનું જીવન, તેમાં બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. સુબેદારનું જીવન, તેમાં સુબેદારના જીવનમાંથી બીજી બાબત જોવા માંગીએ છીએ. એ છે સુબેદારનો એકબીજા સાથેનો ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સુબેદારનો એકબીજા સાથેનો ઘનિષ્ઠ સંબંધ આપણને જોવા મળે છે. અહીંયા એ પોતાનો ચાકર માંદો પડે છે, એ ચાકરને સાજાપણું મળે અને ઈસુ દ્વારા મળે એ માટે યહૂદી વડીલોને જણાવે છે. પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘર તરફ આવે છે ત્યારે તેના મિત્રોને આગળ મોકલે છે. આ બધી વ્યવહાર, આ બધી બાબતો જોતા એમ લાગે છે કે સુબેદારનો સંબંધ એ યહૂદી વડીલો સાથે, પોતાના ચાકરો સાથે, પોતાના સિપાઈઓ સાથે, તેઓ જ્યાં નોકરી કરે છે ત્યાં, જ્યાં રહે છે ત્યાં, જેઓની સાથે રહે છે ત્યાં એ બહુ અદ્ભુત સંબંધ દેખાઈ આવે છે. પોતાના ચાકરને સાજાપણું મળે એવી ઈચ્છા છે અને એના મિત્રોને ઈસુને ઘરે ન આવવા માટે મોકલે છે. આ બધા બાબતો જોતા એમ લાગે છે કે સુબેદારનો સંબંધ એ સિપાઈઓ સાથે, પોતાના કર્મચારીઓ સાથે, યહૂદી આગેવાનો સાથે અને એની સાથે આસપાસ રહેતા લોકો સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. પ્રિય મિત્રો, સુબેદારનું જીવન ને તેનો સંબંધ આજુબાજુને માટે બહુ અદ્ભુત રીતે જોવા મળે છે. શું આપણે જ્યાં કંઈ રહીએ છીએ, જેની સાથે આપણે રહીએ છીએ, કુટુંબમાં પતિ પત્ની તરીકે, મા બાપ ને બાળકો અને માતા પિતા, પાળક સાહેબ ને મંડળી, વાલા સગાવાલા મિત્રો, શુભેચ્છકો, ભાઈ બેન વચ્ચે શું આપણા સંબંધો સારા છે? આ સુબેદાર એકબીજા સાથેનો સંબંધ, એ સિપાઈઓ સાથેનો સંબંધ, યહૂદી વડીલો સાથેનો સંબંધ, મિત્રો સાથેનો સંબંધ ઘનિષ્ઠ લાગે છે. શું આજે આપણો સંબંધ ઘનિષ્ઠ છે એકબીજા સાથે? કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં શું આપણો સંબંધ ઘનિષ્ઠ છે? તમે આત્મતપાસ કરો. આપણે ખ્રિસ્તી લોકો તરીકે જીવીએ છીએ, પણ ઘણા બધા એવા દાખલા આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે જ્યાં કુટુંબ સાથે સંબંધ હોતા નથી, ભાઈ અરે સંબંધ હોતા નથી, ભાઈ બહેનો સાથે સંબંધ હોતા નથી, મંડળીના લોકો સાથે સંબંધ હોતા નથી. ઘણી બધી રીતે આપણે આવા સંબંધોમાં તિરાડો આપણે જોઈ શકીએ છીએ. કોઈક મિલકતને કારણે, કોઈકને કારણે, કંઈક બાબતને કારણે આજે ઘણા બધા લોકોને એકબીજા સાથેનો સંબંધ જોવા મળતો નથી. પણ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આજે આપણો મંડળી સાથે, કુટુંબ સાથે, મિત્રો સાથે, બાળક સાથે, સંતો ભક્તો સાથે, અડોસ પડોશ સાથે આપણો સંબંધ કેવો છે? તમે આત્મતપાસ કરો. એક વિદેશી જેવો આ સુબેદાર કે જે પોતાના ચાકરને સાથેનો સંબંધ
યહૂદી વડીલો સાથેનો સંબંધ, સિપાહીઓ સાથેનો સંબંધ, એ મિત્રો સાથેનો સંબંધ બહુ ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. શું આજે આપણો સંબંધ ઘનિષ્ઠ સંબંધ છે એકબીજા સાથેનો? તમે આત્મ તપાસ કરો. સુબેદારનું જીવન, તેમાં ત્રીજી બાબત હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. સુબેદારનું જીવન, તેમાં સુબેદાર ખૂબ જ નમ્ર માણસ હતો. લોકને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 6ઠ્ઠી અને 7મી કલમ હું વાંચીશ. ત્યાં લખ્યું છે, ઈસુ તેઓની સાથે ગયો, તે તેના ઘરથી વેગળો હતો. એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેને કહેવડાવ્યું કે પ્રભુ, તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા તળ આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં, પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. અહીંયા આ વ્યક્તિ ખૂબ નમ્ર વ્યક્તિ છે. આ વ્યક્તિ ખૂબ જ નમ્રતાવાળી વ્યક્તિ છે કે જે ઈશ્વરની સમક્ષ પણ જવા રાજી નથી, ઈશ્વરને મળવા પણ રાજી નથી. એટલો બધો પોતાને અયોગ્ય ગણે છે. કેટલો બધો નમ્ર વ્યક્તિ છે કે જે પ્રભુને આગળ આવવા પણ તૈયાર થયો નહીં. એવો એક નમ્ર વ્યક્તિ અહીંયા આગળ જોવા મળે છે. ભલા ભાઈ બહેનો, આજે સુબેદાર પ્રભુને ઓળખ પામ્યો છે કે કેમ કંઈ વધુ લખેલું નથી, છતાં એ માણસ એટલો બધો નમ્ર છે, એટલો બધો પ્રભુને રિસ્પેક્ટ કરે છે, વડીલોને પણ રિસ્પેક્ટ કરે છે. કેટલી બધી નમ્ર વ્યક્તિ આપણે જોઈએ છીએ. આજે વાલા મિત્રો, કુટુંબમાં, સમાજમાં, મંડળીમાં કે આપણી આસપાસ સેવા કરતા ધંધામાં આપણે કેટલા નમ્ર છીએ એ તમે આત્મ તપાસ કરો. શું આપણે નમ્ર છીએ? શું આપણું જીવન નમ્ર ભર્યું છે? શું આપણો વ્યવહાર નમ્ર ભર્યો છે? આપણે નમ્ર છીએ? આજે નમ્ર વ્યક્તિઓની શોધવી, નમ્ર વ્યક્તિઓને જોવા, નમ્ર વ્યક્તિઓની મળવું મુશ્કેલ છે. સમાજમાં, કુટુંબમાં કે મંડળીમાં નમ્ર વ્યક્તિઓને શોધવા મુશ્કેલ છે. પણ સુબેદાર એ ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. પોતાની જાતને બહુ જ અયોગ્ય ગણે છે ઈશ્વર સમક્ષ. એટલી બધી નમ્ર વ્યક્તિ છે. શું આજે આપણે નમ્ર વ્યક્તિ તરીકે ઓળખ ધરાવીએ છીએ? શું આપણે નમ્રતા ધારણ કરી છે? આત્મ તપાસ કરો. સંત પાઉલ ફિલિપની મંડળીને નમ્રતાનો પાઠ શીખવવા માટે ફિલિપી 2 અધ્યાય 1-10 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો આપે છે કે તે દેવ હોવા છતાં તે દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ તે દેવ હોવા છતાં માણસના આકારમાં માણસ બનીને આ પૃથ્વી પર જન્મ લીધો. તે કાલ્વરી અધસ્તંભ પર પોતાને નમ્ર કર્યો, ખાલી કર્યો. એમ ફિલિપની મંડળીને નમ્રતાનો પાઠ શીખવાડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો આપ્યો. ભલા ભાઈ બહેનો, જો આજે આપણે નમ્ર નથી તો આ ઈસુ ખ્રિસ્તનો દાખલો આપણા માટે પણ છે. જેમ ખ્રિસ્તે પદસ્તર પોતાની જાતને દેવ હોવા છતાં નમ્ર બનાવ્યા, તો આપણે કોણ છે? આપણે પણ મંડળી માટે, પ્રભુ માટે, સુવાર્તા માટે, સારું પ્રભુમય જીવન જીવવા માટે આપણામાં નમ્રતા લાવવાની જરૂર છે, અથવા નમ્ર બનવાની જરૂર છે. સંત પિત્તર પણ પેલો પિત્તર 5મો અધ્યાય 1-8 કલમ વાંચો, ત્યાં આગળ એક જગ્યાએ લખ્યું છે કે તમે નમ્રતા પહેરીને એકબીજાની સેવા કરો. પિત્તર પણ કહે છે કે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે નમ્ર હોવું બહુ જરૂરનું છે, ને નમ્ર બનવાનું, એ નમ્ર બનીને દેવની સેવા કરવી એ ખૂબ જરૂરનું છે. અને નમ્રતા એ પવિત્ર આત્માનું ફળ છે. માટે આપણે ખ્રિસ્તી વ્યક્તિ છીએ તો આપણામાં નમ્રતા હોવી જોઈએ, અને નમ્રતા ભરેલું આપણું જીવન એકબીજા માટે હોવું જોઈએ. શું આપણે નમ્ર બન્યા છે? તો શું આપણામાં નમ્રતા છે? એ તમે આત્મ તપાસ કરો. સુબેદારનું જીવન ખૂબ જ નમ્ર જીવન હતું. સુબેદારનું જીવન, તેમાં ચોથી બાબત છે, સુબેદાર વિશ્વાસુ માણસ હતો. સુબેદાર બહુ જ વિશ્વાસુ માણસ હતો. 9મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો અને પાછા ફરીને તેણે પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇઝરાયલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ સુબેદાર એ એટલો બધો વિશ્વાસુ છે, અથવા તો વિશ્વાસ એટલો બધો ભરપૂર છે, મારા પર એટલો બધો વિશ્વાસ રાખે છે, મારા પર એટલો બધો ભરોસો રાખે છે કે આવો વિશ્વાસ મેં તમારામાં કે મારા લોકમાં મેં જોયો નથી. ઇઝરાયલમાં પણ આવો વિશ્વાસ મેં જોયો નથી. આ માણસ કેટલો બધો વિશ્વાસુ માણસ છે. એ યહૂદી પણ નથી
ઇઝરાયેલી પણ નથી, છતાં વિદેશી જેવો માણસ છે, છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેટલો બધો વિશ્વાસ રાખે છે કે કહે છે કે ફક્ત તું શબ્દ કે એટલે મારો ચાકર એ સાજો થઈ જશે. કેટલો બધો વિશ્વાસુ વ્યક્તિ છે કે જેનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તેની સાક્ષી આપે છે કે તે વિશ્વાસુ છે. શું વાલા મિત્રો, આજે આપણે વિશ્વાસુ છીએ. બે પક્ષઘાતી માણસને ઉચકીને પ્રભુ પાસે લાવનારા લોકોનો વિશ્વાસ જોઈને માંદી વ્યક્તિને પ્રભુ સાજા કરે છે. અહીંયા આ સુબેદારનો વિશ્વાસ જોયો અને એના ચાકરને સાજાપણું મળે છે. શું આપણે એવા વિશ્વાસુ છીએ કે આપણા વિશ્વાસ દ્વારા કાર્ય થાય, આપણા વિશ્વાસ દ્વારા સુવાર્તા થાય, આપણા વિશ્વાસ દ્વારા બીજાને સાજાપણું મળે? શું એવું છે? આપણે વિશ્વાસુ છીએ? આત્મતપાસ કરીએ. લોહીવાળી સ્ત્રીને કહેવામાં આવ્યું કે તારા વિશ્વાસ છે તો સાજી થઈ છે ભાઈ, તો શાંતિથી તારે ઘેર જા. ભલા મિત્રો, શું આજે આપણે એવા વિશ્વાસુ છીએ કે આપણા વિશ્વાસથી આપણને સાજાપણું મળે? શું આપણે એવા વિશ્વાસુ છીએ કે આપણા વિશ્વાસથી આપણને બધી વસ્તુઓ પ્રાપ્ત થાય? આવો આપણે આત્મતપાસ કરીએ. શું હું વિશ્વાસુ છું? આપણું વિશ્વાસુ જીવન બીજાના માટે ઉપયોગી છે? અથવા આપણા માટે બીજું કોઈ વિશ્વાસુ છે એવું કહી શકે? આપણા વિશે કોઈ બીજી વ્યક્તિ કહી શકે? અથવા આપણે કોઈકને કહીએ ને કામ કરી નાખીએ એટલો બધો વિશ્વાસ છે આપણામાં? આપણા પર કોઈ બીજો વિશ્વાસ કરે એવો ભરોસો ખરો? આપણું વિશ્વાસુ જીવન છે? તમે આત્મતપાસ કરો. પાંચમી બાબત કહીશ ને મારું પ્રવચન બંધ કરીશ. પાંચમી બાબત કહીશ, સુબેદારનું જીવન. તેમાં પાંચમી બાબત છે, સુબેદાર બીજાના માટે ખર્ચાઈ જનાર માણસ હતો. સુબેદાર બીજાના માટે ખર્ચાઈ જનાર માણસ હતો. એ લખવામાં આવ્યું છે, યહૂદીઓ સાક્ષી આપી. લુક 7 અને 3 કલમમાં ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓ ઈસુની પાસે આવીને તેને આગ્રહ વિનંતી કરી કે જેને સારું તો આટલું કર, તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બાંધ્યું છે. તેણે પોતાના ખર્ચે આપણું સભાસ્થાન બાંધી આપ્યું છે. એ પોતાના પૈસે એ યહૂદીઓનું સભાસ્થાન બાંધી આપ્યું. એ ખર્ચાઈ જનારો માણસ હતો, સેવામાં વપરાવનારો માણસ હતો, ધર્મસ્થાન બનાવી આપનાર માણસ, એ ખર્ચાઈ જનારો માણસ હતો. શું વાલા મિત્રો, આજે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુને માટે, પ્રભુ મંદિરને માટે, સંતો ભક્તોને માટે, સુવાર્તાને માટે, સેવા કાર્યને માટે શું આપણે ખર્ચાઈએ છીએ? આપણા પોતાના ઘરને માટે, ચાકરને માટે, સિપાહીને માટે આ માણસ ખર્ચાઈ ગયો. યહૂદી વડીલો માટે, યહૂદી લોકો માટે ખર્ચાઈ ગયો. શું આપણે પ્રભુની મંડળી માટે, પોતાના કુટુંબ માટે ખર્ચાઈએ છીએ? તમે આત્મતપાસ કરો. સુબેદારના જીવનમાંથી આપણે 5 બાબત જોઈ છે. સુબેદારનું જીવન એ સાક્ષીરૂપ જીવન હતું. સુબેદારનું જીવન એ એકબીજા સાથેનો ગાઢ સંબંધ હતો. સુબેદારનું જીવન એ નમ્ર હતું. સુબેદારનું જીવન એ વિશ્વાસુ હતો. એ સુબેદારનું જીવન એ ખર્ચાઈ જવાની ભાવનાવાળું જીવન હતું. આ 4 બાબતો સુબેદારના જીવનમાંથી આજે આપણે શીખીએ છીએ ને એના આવા જીવનને કારણે પ્રભુ એના ઘર સુધી જાય છે, તેના ચાકરને સાજો કરે છે. એમ એની ઈચ્છા, પ્રભુની ઈચ્છા, એમ તેની ઈચ્છા પૂરી થાય છે. ભલા મિત્રો, આજે આપણે આ 4 ગુણો આપણામાં છે, આત્મતપાસ કરીએ. જો નથી તો આપણે આજે ધારણ કરીએ. આવો આ વચનો વધુ સમજવા અને નમ્ર બનવાને માટે, એકબીજા સાથે સંબંધમાં ગાઢ બનવા માટે, સાક્ષીરૂપ જીવન બનાવવા માટે, વિશ્વાસુ જીવન જીવવા માટે, એકબીજાના માટે ખર્ચાઈ જવા માટે પ્રભુ આપણને તૈયાર કરે. આ વચન દ્વારા પ્રભુ આપણને સર્વને આશીષ આપે. આમેન. પ્રાર્થના કરીએ. અતિ મોટા ગૌરવી પ્રભુ, આદર, માન, મહિમા, ગૌરવ તમને આપીએ છીએ. સુબેદારનું જીવન અમારા માટે પડકાર લઈને આવ્યું પ્રભુ. તેનું સાક્ષીરૂપ જીવન હતું. તેનો સંબંધ એકબીજા સાથેનો ગાઢ હતો. તે વિશ્વાસુ હતો, નમ્ર હતો અને બીજાના માટે ખર્ચાઈ જનાર માણસ હતો. આ જ જીવન, આ જ અપેક્ષા પ્રભુ આજે તમે અમારી પાસે રાખો છો. તારી મંડળી અમારી પાસે આવી અપેક્ષા રાખે છે. આસપાસ રહેતા લોકો અમારી પાસે આવી અપેક્ષા રાખે છે. પ્રભુ આજે અમને એ નમ્રરૂપ જીવન જીવવા, નમ્ર બનવા, વિશ્વાસુ બનવા,
બીજા માટે ખર્ચાઈ જવા, નમ્ર બનવા પ્રભુ અમને તૈયાર કરો. એકબીજા સાથેનો સંબંધ, કુટુંબ સાથેનો સંબંધ, મળી સાથેનો સંબંધ, તમારા સાથેનો સંબંધ અમારો દ્રઢ કરો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ વચનો દ્વારા અમારી સાથે સતત વાતને વ્યવહાર કરો અને સુબેદારનું જીવન અમારું જીવન બને, અમે પણ તેના જેવા બનીએ ને અમારા જીવનમાં, અમારા કુટુંબમાં માંદગી, પીડા, દર્દ તમારા નામમાં દૂર થાય એવું તમે થવા દો. અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા અને ગૌરવ નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુ શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષણ ન લાવો પણ ગુંડાઈ દેવા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનું પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે હમણાં રમેશ રહો. આમેન.